કૌશિકભાઈ, અમે તો અમારા કારખાનું વર્કશોપ અમારું ચાલુ હતું એટલે અમે અંદર હતા. ત્યાં વર્કશોપમાં એક માણસને ખબર પડી કે અહીંયા કંઈક થયું છે એટલે એ પહેલા બહાર આવ્યો. તે પછી મને એને બોલાવ્યો કે આમ થયું છે. ત્યાં બીજી બી પબ્લિક ભેગી થઈ ગઈ અને 108 ને બોલાવી. બનાવ તો એવું લાગે છે કે આ સ્પીડ બ્રેકરના હિસાબે જ બનેલો. અચાનક રાતોરાત સ્પીડ બ્રેકર ઊભા થઈ જાય તો એ તો કોઈને ન ખબર હોય ને. એ છોકરા બી અમારા એરિયાના જ હતા એટલે એને ખબર જ હોય કે અહીંયા કાંઈ છે જ નહીં રાતના. અને રાતના સ્પીડ બ્રેકર દેખાતા બી નથી પટ્ટા લાગેલા કે માણસને દેખાય રાતના. એના હિસાબે જ આ બનાવ બનેલો. હાવ ઓછા ડિસ્ટન્સે 2 સ્પીડ બ્રેકર ઊભા કરી દીધા છે. આવી રીતના સ્પીડ બ્રેકર ઊભા ન કરવા જોઈએ રાતોરાત, દૂર જ કરવા જોઈએ ને. અહીંયા બાજુમાં સ્કૂલ છે, ત્યાં સ્પીડ બ્રેકરની હકીકત જરૂર છે. ત્યાં એ લોકોએ સ્પીડ બ્રેકર ન લગાવ્યા. એક જ ચોકનો ફરક છે અને એ બી સરકારી સ્કૂલ છે, કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી. 51 નંબરની સ્કૂલ છે. મારું નામ ભાર્ગવ છે. એમાં એવું છે કે ગઈકાલ રાત્રે જે સ્પીડ બ્રેકરના હિસાબે ઘટના છે એમાં એક મોત થયું છે. મારા ફ્રેન્ડની દુકાન છે જે હું જાણ કરવા આવ્યો હતો કે હું જોવા આવ્યો હતો તો આ 5 મીટરના ગાળામાં 2 સ્પીડ બ્રેકર બનાવેલા છે. 5 મીટરના ગાળામાં તમે જોઈ શકો છો, જે પટ્ટા પણ નથી મારેલા. આપણે મહાનગરપાલિકાને એટલું કહેવાનું છે કે તમે બનાવ્યા સ્પીડ બ્રેકર એનો કોઈ ઇસ્યુ નથી, પણ બનાવવાની જરૂર આગળ હતી. જ્યાં સ્કૂલ શાળા એક શેરી આગળ જ શાળા છે, જે અત્યારે જરૂર અહીંયા નથી. અને ત્યાં કોઈ એવું છે નહીં કે તમારે જરૂરિયાત 2 સ્પીડ બ્રેકરની બની ગઈ. તમે એ પણ જોઈ શકો છો. આગળ 51 નંબરની સ્કૂલ શાળા છે, બરોબર છે, ત્યાં જરૂર છે. 2 યુવકોનો ભોગ બન્યા છે, એકનું મોત થયું છે. કઈ રીતે જોવો છો બાબતે તમે? આ બાબતે થોડીક બેદરકારી કહેવાય. તમારે રાત્રે પટ્ટા મારવા જોઈએ છે અને થોડુંક ધ્યાન પણ રાખવું જોઈએ કે આ બાબતનું તમારે કે આવી ઘટના ન બને એ થોડુંક સરકારને ધ્યાન રાખવું. સમગ્ર ઘટના આ સ્પીડ બ્રેકર ને એના કારણે એક્સિડન્ટ થઈ ગયું. મારા ભાઈજીના 3 છોકરા હતા, એનું એક્સિડન્ટ થઈ ગયું ને એક છોકરો ગુજરી ગયો. એક છોકરા દાખલ કર્યો ને હરખી અત્યારે સારવાર નથી કરતા ડૉક્ટર સરકારી. અને હવાના મેં રાતના 12 વાગ્યાનો દાખલ કર્યો તો અત્યારે ખાલી પટ્ટી બાંધી. સીસીટીવીમાં એવું દેખાય છે કે સ્પીડ બ્રેકરમાં સ્પીડ બ્રેકરમાં આવ્યું છે ને એટલે એની કાબુમાં ન રહી ગાડી. સ્પીડ બ્રેકરના કારણે કાબુમાં ન રહી ગાડી અને ડાયરેક્ટ થાંભલામાં ભટકાઈ ગયા. સ્પીડ બ્રેકર અહીંથી હટાવી દો તમે અને એ છોકરાની જેટલી બને ને એને તમે સુવિધા આપો. એના મા બાપ એક છોકરો જ હતો, એનો ગરીબ માણસ ઝુંપડપટ્ટીમાં રહે.